ઓળઘવતો સાગર, ડુંગરડા, મહેલો અને ચાંદીની ચાદર પાથરી હોય એવું સફેદ રણ જ્યાં જળ હળે છે. પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ જે ધરતી છે એ છે પાંજો કચ્છ. અચો પક્ષી પરદેસીડા તો કસીને સામિલાયા, અચો પક્ષી પરદેસીડા તો કસીને સામિલાયા, સીને સામિલાયા તો કે હાલ સજણ જે સુનાયા. જો પક્ષી પરદેસીડા તો કસીને સામિલાયા. આ રણ છે કે છે એક રેતીનો સમંદર. આ સમંદર છે કે એક પાણીનું રણ છે. આ દરિયા ને મોજા ને પાછા ધકેલો તો સમજાય જાશે કે શું જિંદગી છે. તો સમજાય જાશે કે શું જિંદગી છે. કસીને સામિલાયા. રણ શબ્દ બોલો એટલે તમને થરપારકરનું રણ યાદ આવે, તમને રાજસ્થાનનું રણ યાદ આવે, અરે સહારા ડેઝર્ટ પણ યાદ આવે. પણ આ ત્રણેય રણ કરતા કચ્છનું રણ એ કઈ રીતના જુદું છે? કચ્છનું રણ એ તો વ્હાઈટ રણ છે, સફેદ રણ છે. અહીંયા રેતીના ઢગલા નથી, પણ કોઈ માણસની કલ્પના જાણે વાસ્તવિકતામાં ફરી ગઈ હોય એવું સ્વર્ગથી સોહામણું આ સફેદ રણ છે. ફિનિક્સ પક્ષી માટે એવું કહેવાય છે કે ફિનિક્સ પક્ષી બળીને રાખ થઈ જાય અને રાખમાંથી પાછું ઊભું થાય. આપણે કચ્છીઓને જોઈએ ને ત્યારે આપણને એવું જ લાગે કે કચ્છીઓ પણ ફિનિક્સ પક્ષી જેવા છે. 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે આ કચ્છની ધરતી ધ્રુજી ગઈ હતી. અનેક ઇમારતો પડી ગઈ, અનેક લોકોના ઘર પણ ધ્વંસ થઈ ગયા. પણ કચ્છીઓના મન મક્કમ છે. કચ્છીઓને કોઈ ધ્રુજાવી ન શકે. એ તો ભુજની અંદર પ્રાગ મહેલ, આઈના મહેલ આ પણ જોવાલાયક સ્થળો. અને હા, લખપતનો કિલ્લો, લખપત ફોર્ટ તો જોઈને જ આપણને એમ થાય જાણે ટાઈમ ટ્રાવેલ કરી. ધાર્મિક ડબલ કચ્છડો, એ આ કચ્છડો, આ મારો કચ્છડો બારે માસ. કવિઓએ એવું કીધું કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, પણ આ અમારો કચ્છડો, કચ્છડો ઈ તો બારે માસ. કચ્છની વિશિષ્ટ હસ્તકળા સંસ્કૃતિ એ આ પ્રદેશના સૂકા પર્યાવરણને વિવિધ રંગોથી છલકાવે છે. કચ્છની હસ્તકળા એ માત્ર ભરણ પોષણ નથી, અહીંયાનો સાંસ્કૃતિક વારસો છે અને જીવંત જીવન શૈલી છે. ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે ખાલી હવામાં સ્વરો જેમ ધ્વનિ ઉપજાવી અને શૂન્ય વાતાવરણને રમ્ય બનાવે છે, એમ રંગની છાંટ ખાલી જગ્યાને, સૂની દિવાલોને, કોરા કાપડને અને વેરાન બગીચાને આનંદ અને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. એ હડપ્પન સંસ્કૃતિથી લઈ અને આજે પવન વેગે વિકાસ કરતું કચ્છ, એને જોવા, જાણવા અને માણવા અહીંયા આવવું પડે. આ હતી કચ્છની વાત.
હાલો કરીએ આપણા મલકની વાત. આ છે ધન્ય ધરા ગુજરાત.